भारत न्यूज, देश की प्रथम आवाज, खबर फटाफट। जहाँ से शैक्षणिक ज्ञान प्राप्त होता है वह जगह यानी कि अरवली जिले के मोड़ासा शहर में जो शैक्षणिक नगरी के नाम से जानी जाती है, वहाँ पर स्थित एम.के. लाठीवाला पीटीसी कॉलेज, जहाँ से एक छात्र शिक्षक के गुरुजन के रूप में उसका कर्तव्य किया जाता है और वह बाहरी दुनिया में अपने ज्ञान की वजह से भारत को एक मजबूत राष्ट्र बनाने की ओर कार्य करता है। उसी जगह यानी कि एम.के. लाठीवाला पीटीसी कॉलेज, जहां पर 24वां दीक्षांत कार्यक्रम का आयोजन किया गया, जिसकी में मुख्य उद्घाटक के रूप में वागीश कुमार महाराज उपस्थित रहे। उनके साथ साथ गोपाल स्नैक्स लिमिटेड के संचालक श्री विपिन भाई हदवाणी भी मौजूद रहकर छात्रों को आशीर्वचन दिए और छात्रों का उत्साह बढ़ाने के लिए संस्था के अध्यक्ष श्री महेंद्र भाई शाह, सुभाष भाई शाह, जयेश भाई दोषी जैसे कार्यकर और मोड़ासा के गणमान्य व्यक्तिगण मौजूद रहे और छात्रों ने बड़ी संख्या में इस कार्यक्रम का हिस्सा बने। समग्र कार्यक्रम को सफल संचालन के लिए पीटीसी कॉलेज के आचार्य श्री संतोष भाई देवकरण और उनके स्टाफ के द्वारा बहुत कड़ी मेहनत की कर यह कार्यक्रम का सुंदर आयोजन किया गया। हिमांशु व्यास, उज्जवल भारत न्यूज, अरावली। पूज्य डॉक्टर वागेश कुमार जी, આજે એમ.કે. શાહ લાઠીવાળા પીટીસી કોલેજનો એન્યુઅલ ડે એટલે કે દીક્ષાંત સમારોહ હતો। આ દીક્ષાંત સમારોહમાં પરમ પૂજ્ય 108 શ્રી ડૉક્ટર વાગીશ કુમાર મહારાજ શ્રી પધાર્યા હતા, તેમજ બિપિનભાઈ અદવાણી કે જેઓ ગોપાલ સ્નેક્સના માલિક તે પણ અહીંયા પધાર્યા હતા। અમારા મંડળના તમામ સભ્યો, એક ત્રિવેણી સંગમ આજે આ કોલેજમાં રચાયો, જેમાં પરિશ્રમનો મહિમા થયો છે, અધ્યાત્મનો મહિમા થયો છે અને શિક્ષણનો મહિમા થયો છે। વિદાય લેતા અને શિક્ષક તરીકે સમાજમાં જઈને સમાજને એક દિશા આપનાર, માર્ગદર્શન આપનાર આ શિક્ષકો દરેક ગામમાં જઈને એ ગામને સંભાળનાર એક માર્ગદર્શક અને ઘડવૈયા તૈયાર કરનાર શિક્ષકો તૈયાર થાય તેવો આ કોલેજનો ઉદ્દેશ રહેલો છે અને તે આજે આ ત્રિવેણી સંગમમાં પાર પડ્યો છે એવું હું માનું છું। આજના 24મા દીક્ષાંત સમારોહમાં જે પણ મને તક મળી અને મેં કોલેજ વિશે પણ જાણ્યું તો ઘણો આનંદ થયો, કારણ કે જે વડીલોએ આ સંસ્થાનું નિર્માણ કર્યું હતું ત્યારથી આજ સુધી જે પણ અહીંયા કાર્ય થઈ રહ્યું છે તો એમાં વગર ડોનેશને શિક્ષણ મળે છે, તો એ અત્યારના સમયમાં ખૂબ જ મહત્વની બાબત છે। નહીંતર અત્યારે તો જેટલું વધારે ડોનેશન આપતા હોય એવી જ કોલેજ વધારે હોય છે, તો આ કોલેજને હું ખૂબ જ ધન્ય અનુભવું છું। અહીંયા મને મોકો મળ્યો આ લોકો સાથે મળવાનો, તો એ બદલ હું બધાનો ખૂબ આભારી છું। કૃષ્ણ વંદે જગતગુરુ। આજે ખૂબ જ આનંદની અનુભૂતિ થઈ રહી છે। અરવલ્લીના મોડાસા નગરની અંદર મલા ગાંધી જેવા એક સંસ્કાર ધામમાં આવવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। ખરેખર અહીંયા આવીને જે પ્રકારનું વાતાવરણ અને જે પ્રકારના ભાવ મેં અહીંયા દર્શિત જોયા છે એ જોતા મને લાગે છે કે ઘણી મોટી મોટી યુનિવર્સિટીઓ કદાચ હશે, પણ જે સંસ્કાર, જે પ્રેમ, જે અહોભાવ અહીંયા પ્રાપ્ત થાય છે એવું કદાચ કોઈ જગ્યાએ પ્રાપ્ત થતું નથી। અહીંના જે સંસ્કારો છે એના કારણે શૈક્ષણિક ક્ષેત્ર પણ બહુ જ સુંદર અને ઉચ્ચ ક્વોલિટીનું અહીંયા આપવામાં આવી રહ્યું છે। અનેક ક્ષેત્રના વિદ્યાર્થીઓ અહીંયા તૈયાર થઈ રહ્યા છે। 10-12 હજાર વિદ્યાર્થીઓનું આટલું સુંદર કેમ્પસ એ મને લાગે છે ગુજરાતનું એક ગૌરવ છે અને અહીંનું શિક્ષણ વધારેમાં વધારે સુંદર થઈને અને આ યુનિવર્સિટીના લેવલમાં જાય એ જ અભ્યર્થના પ્રભુના ચરણોમાં। Thanks for watching UB News. Like and comment and don't forget to subscribe.
for latest updates.